हेलो मित्रों, जय श्री कृष्ण। स्वागत है तमारू अमारी गुजराती फूड रेसिपीज चेनल में। तो आज आपणे बनावशुं वरियाळीनुं शरबत। फक्त 5 मिनिट में ज बनी जशे। तो आपणे अत्यारे आ मिश्री लीधी छे, साकर अने आ वरियाળી छे। तो पहेला आपणे आ बेयनो पाउडर बनावी लेशुं। तो आपणे एक मिक्सर जार में पहेला आपणे आ वरियाળીનો पाउडर बनावी लेशुं। तमारे जेटली क्वोंटिटी में बनाववुं होय एटલું आपणे आ लेवानुं। एकदम सरस आपणे आने पीसी लेशुं। तो आपणे आ वरियाળીનો एकदम सरस पाउडर करी लीधो छे। तो आने आपणे काढी लेशुं। હવે આપણે આ સાકરને પણ એકદમ સરસ પીસી લેશું। આને પણ એકદમ સરસ આપણે પીસી લેશું। તો આપણી સાકર પણ એકદમ સરસ પીસાઈ ગઈ છે। એને પણ આપણે એક બાઉલમાં કાઢી લેશું। તો આપણું સાકર ને વરિયાળી એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી દેશું। આપણે સાકરને પણ ભરી લેશું બીજી બરણીમાં। તો આપણા બંને પાવડર તૈયાર થઈ ગયા છે। હવે આપણે ફટાફટ શરબત બનાવશું। તો તમે આ રીતે પાવડર તૈયાર કરીને રાખો, પછી જ્યારે આપણે શરબત બનાવવું હોય ત્યારે 5 જ મિનિટમાં આપણું શરબત બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે આ એક જગમાં આપણે આ પીસેલી સાકર એડ કરશું। તમારે જેટલું બનાવવું હોય એટલું આપણે આમાં એડ કરવાનું। હવે આપણે એમાં વરિયાળી પાવડર એડ કરશું, એક મોટી ચમચી જેટલો। અને આપણે આ એક આ લીંબુ નીચોવી દેશું આમાં। થોડુંક આપણે એમાં મીઠું એડ કરશું। હવે આપણે એમાં ઠંડુ પાણી એડ કરી દેશું। બધું બરાબર મિક્સ કરી લેશું એકદમ સરસ। તો આપણું આ શરબત બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને આ ગ્લાસમાં સર્વ કરી લેશું। તો બરફ એડ કરશું। તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત। ફટાફટ બની જાતું। તો તમને અમારે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો। અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસિપીસ, એને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।